Lodging a complaint, a prescribed fee is payable for filing a complaint before the district forum, state forum, or national commission as follow. Up to rupees 1 lakh, 100 rupees, 1 lakh to 5 lakh, 200 rupees, more than 5 lakh but less than 10 lakh, 400 rupees, and more than 10 lakh but up to 20 lakhs rupees, 500. So, at the time of filing of complaints against any person, you have to pay fees for that. કે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ ફોરમ કે સ્ટેટ કમિશન કે નેશનલ કમિશન ત્યાં આપણે કોઈ પણ પર્સનની અગેન્સ્ટમાં જ્યારે કમ્પ્લેન ફાઇલ કરીએ એટ દેટ ટાઈમ એની જે ફીસ છે 100, 200, 400, 500 જે પણ હોય તે પેડ કરવી પડે. યુ કેન પે ધીસ ફીસ બાય ડિમાન્ડ ડ્રાફ્ટ ડીડી ઇન ફેવર ઓફ પ્રેસિડેન્ટ સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રેડ્રેશલ કમિશન ચેન્નાઈ કે અહીંયા નામ આપેલું છે એ નામ પરથી તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ ઉપરથી એ ફીસને પેડ કરી શકાય. આફ્ટર પેઇંગ ઓફ દેટ ફીસ કે જ્યારે તમે ફીસને પેડ કરશો દેન આફ્ટર you can file a complaint against any person. A complainant can represent his or her complaint in a person or by their authorized representative to district forum or state commission. કે કોઈ પણ પર્સન પોતે more than one person, organization, institute or any legal heir of any person કે કોઈ પણ વ્યક્તિનો વારસદાર જે છે એ પણ પોતે કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકે. There is no requirement for a lawyer or a consumer group to represent the complaint કે કોઈ પણ કન્ઝ્યુમરનું ગ્રુપ છે મોર દેન વન કન્ઝ્યુમર છે એની સાથે કોઈ પણ જાતની પ્રોટેક્શન મેળવવા માટે એ લોકો વિધાઉટ અ લોયર વગર એ લોકો કેસ ફાઇલ કરી શકે. Consumer redressal under district forum. Complaints relating to the goods. Reference of the sample to the laboratory where complaints allegates a defect in the goods which cannot be determined without proper analysis or test of the goods. કે જ્યારે કોઈ પણ પર્સનની અગેન્સ્ટમાં આપણે ડિસ્ટ્રિક્ટ ફોરમમાં ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર કોઈ પણ પર્સનની અગેન્સ્ટમાં આપણે કમ્પ્લેન ફાઇલ કરીએ દેટ કોઈ એક ગુડ્સ જે છે એ પ્રોપર નથી, ડેફિશિયન્સી કે ડિફેક્ટ ગુડ્સમાં છે. સો વેધર એની ડિફેક્ટ ઇઝ અવેલેબલ ઇન ધ ગુડ્સ, ડેફિશિયન્સી અવેલેબલ ઇન ધ સર્વિસ, મતલબ કોઈ પણ ગુડ્સની અંદર ડિફેક્ટિવ છે કે નથી એ ટેસ્ટિંગ કરવા માટે એ લોકો અપ્રોપ્રિએટ લેબોરેટરી જે આપણે ઉપર ડેફિનેશન આવેલી હતી તો એ લેબોરેટરીમાં જઈને લોકો ટેસ્ટિંગ કરાવશે, ચેક કરાવશે એનું એનાલિસિસ કરાવશે દેટ વેધર ડિફેક્ટ ઇઝ અવેલેબલ ઇન દેટ ગુડ્સ ઓર નોટ કે ગુડ્સની અંદર ડિફેક્ટ છે કે નથી. એન્ડ સેકન્ડ થિંગ ડિપોઝિટ ઓફ ફી કે એ લોકો ફીસ કલેક્ટ કરશે કમ્પ્લેનન્ટ પાસેથી કે જે લોકોએ કમ્પ્લેન કરી છે. રેમિશન ઓફ ફીસ ટુ લેબોરેટરી એન્ડ ફોરવર્ડિંગ ઓફ રિપોર્ટ ટુ ધ ઓપોઝિટ પાર્ટી. તો આવી ફીસ કમિશન કલેક્ટ કરીને કે ડિસ્ટ્રિક્ટ ફોરમ કલેક્ટ કરીને પોતે આવી ફીસનો ઉપયોગ ક્યાં કરશે, લેબોરેટરીનું પેમેન્ટ કરશે અને એનો જે રિપોર્ટ આવેલો છે એ ઓપોઝિટ પાર્ટી મતલબ કે સામેવાળી પાર્ટીને સેન્ડ કરશે. ઓબ્જેક્શન બાય એની ઓફ ધ પાર્ટી કે સામેવાળી જે પાર્ટી છે જે ટ્રેડર્સ છે જે ગુડ્સ કે પ્રોડક્ટને મેન્યુફેક્ચરિંગ કરે છે જે પ્રોડક્શન કરે છે એને રિપોર્ટની અંદર કોઈ પણ જાતનું ઓબ્જેક્શન છે મતલબ કે પ્રોબ્લેમેટિક એવું લાગતું હોય રિઝનેબલ ઓપોર્ચ્યુનિટી ટુ ધ પાર્ટી ઓફ બિંગ હર્ડ ઇસ્યુ ઓફ ઓર્ડર તો એ લોકો અગેન્સ્ટમાં ફરીથી ડિસ્ટ્રિક્ટ ફોરમમાં જઈને એનું લેગેશન કે એનો આરોપ એનો ઓબ્જેક્શન જે છે ઉઠાવશે કે કોઈ પણ રિપોર્ટ પ્રોપર નથી કે કોઈ પણ જે પોતાનું પ્રોડક્ટ જે છે એ વિધાઉટ એની ડિફેક્ટ છે. કમ્પ્લેન રિલેટિંગ ટુ ધ સર્વિસ કે માની લો કે કોઈ પણ કમ્પ્લેન છે એ સર્વિસ રિલેટેડ છે મતલબ કે એમાં ગુડ્સ નથી તો એનું ટેસ્ટિંગ કરવું લેબોરેટરીમાં પોસિબલ નથી. રેફરન્સ ઓફ ધ ક્લેમ ઓફ ધ ઓપોઝિટ પાર્ટી તો કોઈ એક પર્સનની અગેન્સ્ટમાં જ્યારે આપણે એની સર્વિસની અગેન્સ્ટમાં કમ્પ્લેન કરીએ તો ડિસ્ટ્રિક્ટ ફોરમ સામેવાળી જે પાર્ટી જે છે જેના ઉપર આરોપ લાગેલો છે એને કમ્પ્લેનની ઇન્ફોર્મેશન આપશે કે તમારી અગેન્સ્ટમાં કોઈ કમ્પ્લેન ફાઇલ કરેલી છે. ડેનિયલ એટસેટ્રા ઓફ ધ અલેગેશન બાય ધ ઓપોઝિટ પાર્ટી તો સામેવાળી પાર્ટી આપણને એક્સેપ્ટ કરશે યા તો પછી એને રિજેક્ટ કરશે. સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ ધેન આફ્ટર એ લોકો એનું સેટલમેન્ટ કરશે જે ડિસ્ટ્રિક્ટ ફોરમ છે ઓપોઝિટ પાર્ટી અને જે પણ કમ્પ્લેનન્ટ કે જેણે કમ્પ્લેન ફાઇલ કરેલી છે એની અગેન્સ્ટમાં એનું સેટલમેન્ટ કરશે, સમાધાન કરાવશે. પ્રોસિડિંગ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ ફોરમ ફાઇનલ ડેથ ઓફ કમ્પ્લેનન્ટ પીરિયડ તો એટસેટ્રા જે ઘણી બધી વસ્તુ થાય કે પ્રોસિડિંગ ચાલશે કોઈ પણ કમ્પ્લેનન્ટ કે જ્યારે કમ્પ્લેન કર્યું છે એનું ડેથ થઈ જાય તો એનું વારસદારી કમ્પ્લેનને કે ડિસ્ટ્રિક્ટ ફોરમમાં એની પ્રોસિડિંગને આગળ વધારશે અને વિધિન એ ટાઈમ પિરિયડની અંદર એ લોકો એનું સોલ્યુશન કરશે. સેકન્ડ થિંગ છે કન્ઝ્યુમર રિડ્રેશલ અંડર સ્ટેટ કમિશન કે જેમ ડિસ્ટ્રિક્ટ લેવલ પર ડિસ્ટ્રિક્ટ ફોરમ છે ડિસ્ટ્રિક્ટ લેવલના કોઈ પણ પ્રોબ્લેમ્સનું ડિસ્પ્યુટનું સોલ્યુશન કરવા માટે સેમ એઝ અહીંયા સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ કમિશન છે. એની અંદર એની વસ્તુ આવે છે જ્યુડિક્શન, ટેન્ડર ફીસ, circuits benches, procedure, appeal and hearing of appeal. First of all, ઓકે તો ઇટ શોર્ટમાં છે હું કહી દઉં જ્યુડિશન કયું લાગુ પડશે તો
as I say earlier કે if your case is more than 20 lakh rupees but less than 1 કરોડ કે તમારો જે કેસ છે એ 20 લાખ રૂપિયા કરતાં વધારાનો છે બટ લેસ દેન 1 કરોડ છે તો સ્ટેટ લેવલ ઉપર કમિશન એપ્લિકેબલ થાય. ટ્રાન્સફર ઓફ કેસ કે માની લો કે કોઈ પણ કેસ ડિસ્ટ્રિક્ટ ફોરમની અંદર કોઈ પણ પર્સન હારી જાય છે, લોસ થઈ જાય છે, તો એની અગેન્સ્ટમાં મતલબ કે ડિસ્ટ્રિક્ટ ફોરમે કે ડિસ્ટ્રિક્ટ કમિશને પાસ કરેલા કોઈ ઓર્ડર્સની અગેન્સ્ટમાં એ વ્યક્તિ સ્ટેટ ગવર્મેન્ટ પાસે કે સ્ટેટ કમિશન પાસે જઈ શકે. સર્કિટ્સ બેન્ચીસ મતલબ કે એક કરતાં વધારે બે જજની ત્યાં બેચ હશે અને એ લોકો હિયરિંગ કરીને અપીલ અને હિયરિંગ કરીને એ લોકો એનું સોલ્યુશન જે છે એ લાવશે. નેક્સ્ટ જે છે એ છે અંડર નેશનલ કમિશન. તો પ્લેસ ઓફ ધ નેશનલ કમિશન ઓફ ઇન્ડિયા કે જે દિલ્હીની અંદર આવેલું છે કે જ્યાં કોઈ પણ જાતના ડિસ્પ્યુટ અરાઇઝ થાય છે બિટવીન ધી કન્ઝ્યુમર એન્ડ ટ્રેડર્સ તો એનું સોલ્યુશન આવશે. એનું જ્યુડિશનમાં કહે છે કે 1 કરોડ રૂપીસ કરતાં જે વધારેનો કેસ હોય એ ત્યાં ચાલશે. કોઈ પણ અપીલ ત્યાં કરી શકાય. કોઈ પણ પર્સન સ્ટેટ કમિશનની અંદર કેસ લોસ કરી દે હારી જાય તો એની અગેન્સ્ટમાં સ્ટેટ ગવર્મેન્ટ કે સ્ટેટ કમિશને પાસ કરેલા કોઈ ઓર્ડર્સની અગેન્સ્ટમાં એ લોકો નેશનલ કમિશન પાસે જશે. ફાઇનલિટી ઓફ ઓર્ડર મતલબ કે કોઈ પણ નેશનલ કમિશન એકવાર ઓર્ડર પાસ કરી દે પછી એના ઓર્ડર્સની અગેન્સ્ટમાં આપણે કોઈ પણ જગ્યા ઉપર આપણે એની અગેન્સ્ટમાં કમ્પ્લેન કરી શકાતી કે અપીલ કરી શકાતી નથી. વિચ ઇઝ એપ્લિકેબલ ટુ પાર્ટી એ ફાઇનલી પાર્ટીને એપ્લિકેબલ રહેશે. ડિસમિઝન ઓફ ધ ફ્લેવરિયસ એન્ડ વેક્સેશન કમ્પ્લેન્સ કે કોઈ પણ જાતની એવી કમ્પ્લેન છે કે જે નેશનલ લેવલની છે, મોટા લેવલની છે, તો એ લોકો ડાયરેક્ટલી નેશનલ કમિશન પાસે ટ્રાન્સફર થશે એવી કમ્પ્લેન અને એ લોકો સોલ્યુશન કરશે. નેક્સ્ટ થિંગ ઇઝ રાઇટ ઓફ કન્ઝ્યુમર. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કન્ઝ્યુમર પાસે કયા કયા રાઇટ્સ છે. તો એઝ આઈ સે અર્લિયર કે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું હતું. રાઇટ ટુ સેફટી અગેન્સ્ટ ધી હેઝાર્ડિયસ ગુડ્સ એન્ડ પ્રોસેસ. રાઇટ ટુ બી ઇન્ફોર્મેશન મળવી જોઈએ. ક્વોન્ટિટી અબાઉટ ક્વોલિટી, અબાઉટ પ્યોરિટી એન્ડ પોટેન્શિયલિટી. રાઇટ ટુ ચૂઝ કે કોઈ પણ વસ્તુને ચૂઝ કરી શકવા માટે એની પાસે રાઇટ હોવો જોઈએ. મોનોપોલી ક્રિએટ કરવાની નથી કે કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ કરી શકે. રાઇટ ટુ બી હર્ડ કે એની સાથે કોઈ પણ જાતનું ફ્રોડ થાય તો એની વાતને કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ છે જે સાંભળશે. સિક રેડ્રેશલ મતલબ કે એનું સોલ્યુશન કરશે. એન્ડ રાઇટ ટુ કન્ઝ્યુમર એજ્યુકેશન મતલબ કે એને એજ્યુકેટ કરશે, એ લોકોને ઇન્ફોર્મેશન પૂરી પાડશે, અવેરનેસ પૂરી પાડશે અબાઉટ ધી પ્રોડક્ટ. રાઇટ ટુ સેફ્ટીમાં કહે છે એ લોકો રાઇટ ટુ બી પ્રોટેક્ટેડ અગેન્સ્ટ ધ માર્કેટિંગ ઓફ ગુડ્સ સર્વિસ વિચ આર હેઝાર્ડિયસ ટુ ધ લાઈફ એન્ડ પ્રોપર્ટી. સ્પેસિફિક એરિયા લાઇક હેલ્થ કેર, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ ફૂડ પ્રોસેસિંગ કે જે વસ્તુ ખાવાથી આપણને નુકસાન થતું હોય તો એવી અગેન્સ્ટમાં મતલબ કે જે હઝાર્ડિયસ ટુ ધ લાઈફ એન્ડ પ્રોપર્ટી આપણી લાઈફ માટે કે પ્રોપર્ટી માટે, હેલ્થ એન્ડ વેલ્થ માટે જે નુકસાનકારક હોય એવી વસ્તુની અગેન્સ્ટમાં આપણને સેફટી પ્રોવાઈડ કરવાનો આપણી પાસે રાઇટ છે કે આપણને સેફટી મળશે. કોઈ પણ વસ્તુનું પ્રોડક્ટનું યુઝ કરું છું એનાથી યુઝ કરવાથી મને કોઈ પણ જાતનો ડિસબેનિફિટ થાય, ડિસએડવાન્ટેજીસ થાય, મને કોઈ પણ જાતનું નુકસાન થાય તો એની અગેન્સ્ટમાં હું કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકીશ બિકોઝ આઈ હેવ અ રાઇટ ઓફ સેફટી. Right to be informed. The right to be informed about the quality, quantity, purity, standard, price of goods, service, etc. કે ભાઈ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કોઈ કરે છે તો એની પ્યોરિટી હોવી જોઈએ, સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાના છે, ક્વોલિટી મેન્ટેન કરવાની છે, ક્વોન્ટિટી રિઝનેબલ હોવી જોઈએ, પ્રાઇસ રિઝનેબલ ચાર્જ કરવાની છે. મોર દેન પ્રેસ્ક્રાઇબ લિમિટ મતલબ કે પ્રેસ્ક્રાઇબ લિમિટ કરતાં વધારે પ્રાઇસ ચાર્જ કરશે, ઓછી ક્વોન્ટિટી આપશે, ઓછી ક્વોલિટીની વસ્તુ આપશે તો હું એની અગેન્સ્ટમાં મારી પાસે રાઇટ છે કે કેસ ફાઇલ કરી શકીશ. તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન. then આપણે રાઇટ ટુ ચૂઝ બિટવીન ધી વેરિયસ એસેટ કે ઘણી બધી ગુડ્સ અને ઘણા બધા પ્રોડક્ટ જે છે માર્કેટમાં અવેલેબલ્સ હોય તો કોઈ મોનોપોલી ક્રિએટ કરવાની નથી. રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ કરીને મોનોપોલી ક્રિએટ કરવાની નથી થતી. તો એની અગેન્સ્ટમાં કોઈ પણ પ્રોડક્ટ જે છે માર્કેટમાં અવેલેબલ હોય આઈ કેન ચૂઝ એની ઓફ ધી પ્રોડક્ટ ફ્રોમ ધી માર્કેટ. રાઇટ ટુ બી હર્ડ કે ભાઈ મારી સાથે કોઈ પણ જાતનું ફ્રોડ થાય, ડિસીવ થાય એટ ધેટ ટાઈમ આઈ હેવ રાઇટ ટુ બી હર્ડ મતલબ કે હું મારી વાતને કન્ઝ્યુમર પ્રોટેક્શન ડિસ્ટ્રિક્ટ ફોરમ હોય કે નેશનલ લેવલ હોય કે સ્ટેટ લેવલ હોય હું ત્યાં જઈને મારી વાતને રિપ્રેઝેન્ટ કરી શકું, વાતને ત્યાં રાખી શકું. રાઇટ ટુ સિક એડ્રેશલ મતલબ ખાલી લોકો સાંભળશે જ નહીં, એનું સોલ્યુશન પણ કરશે કે ઇન કેસ કોઈ પણ મારી સાથે ફ્રોડ કરે છે સો આઈ કેન ફાઇલ કમ્પ્લેન્ટ્સ અગેન્સ્ટ ધેટ પાર્ટી. તો હું એવી પાર્ટીની કે એ જે પણ મર્ચન્ટ કે જે પણ શોપકીપર છે એની અગેન્સ્ટમાં કેસ ફાઇલ કરી અને આઈ કેન ગેટ ધ રિડ્રેશલ મતલબ કે એની અગેન્સ્ટમાં શું કરી શકું તો કે ન્યાય માગી શકું. રાઇટ ટુ કન્ઝ્યુમર એજ્યુકેશન. રાઇટ ઓફ એવરી સિટીઝન ટુ હેવ એજ્યુકેશન મેટર રિગાર્ડિંગ કન્ઝ્યુમર પ્રોટેક્શન એઝ વેલ એઝ her or his right regarded as the last right provided by the Consumer Protection Act 1986 કે એની અગેન્સ્ટમાં મારી પાસે રાઇટ છે કે હું અબાઉટ ધી પ્રોડક્ટ અવેરનેસ લઈ શકું, કઈ પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરાય, કઈ પ્રોડક્ટ કેટલું હેલ્થ માટે બેનિફિશિયલ છે, ડિસએડવાન્ટેજીસ કયા કયા છે. તો આઈ હેવ રાઇટ ટુ એજ્યુકેટ. Second thing is responsibility of the consumer. Same as the right, certain responsibility also there. કે ભાઈ
કન્ઝ્યુમર પાસે ઘણા બધા રાઇટ અવેલેબલ છે, તો સેમ એઝ એની પાસે ઘણી બધી રિસ્પોન્સિબિલિટી છે જે એને ફોલો કરવી પડશે. જેમ કે કોઈ પણ વસ્તુ પ્રોડક્ટ પરચેસ કરવા માટે જાઓ છો પણ એનું બિલ પરચેસ કરતા નથી, પણ એનું બિલ આપણે લેતા નથી, તો એવી વસ્તુ જો ખરાબ નીકળે તો આપણે બદલાવા નહીં જઈ શકીએ. વાય? બીકોઝ તો કે આપણે એનું બિલ પરચેસ કરેલું નથી, બિલ જે છે લીધેલું નથી. તો ગવર્મેન્ટ એવું જ કહે છે કે જાગો ગ્રાહક જાગો, જે પણ વસ્તુ તમે લોકો લ્યો છો, પરચેસ કરો છો, એનું બિલ લેવું કેવું છે, કમ્પલસરી છે. તો આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે બિલ ત્યાંથી કલેક્ટ કરીએ. ક્રિટિકલ અવેરનેસ, આસ્ક ક્વેશ્ચન એઝ ઇન ક્વોલિટી, પ્રાઇસ, યુઝ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ લેતા પહેલાં આપણે એની ક્વોલિટી ચેક કરવી જોઈએ, એની પ્રાઇસ ચેક કરવી જોઈએ, પ્રોડક્ટનો યુઝ કઈ રીતે થાય છે, એની અબાઉટ દેટ અવેરનેસ આપણે રાખવી પડશે. જો આપણને જ ખ્યાલ ન હોય, અવેરનેસ આપણને ન હોય કે કોઈ પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરાય અને એને ખોટી રીતે આપણે ઉપયોગ કરીએ, કોઈ પણ જાતનો લોસ કે નુકસાન થાય છે આપણને, તો એના માટે ગવર્મેન્ટ કે કોઈ પણ જાતના શોપકીપર્સ કે મેન્યુફેક્ચર રિસ્પોન્સિબલ નથી. વાય? બીકોઝ આપણને જ અવેરનેસ નથી કે કઈ રીતે એનો યુઝ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, નવી કાર લઉં છું, એ કાર લઈને ડ્રાઇવિંગ કરવા માટે રોડ ઉપર જાઓ અને કારનું એક્સિડન્ટ થઈ જાય એટ દેટ ટાઈમ, તો મારો ફોલ્ટ છે, કારનો ફોલ્ટ નથી. બીકોઝ મને ચલાવતા ન આવડતી હોય, મતલબ કે મને એ ગુડ્સનો યુઝ કરતા નથી આવડતો, મને જ ખુદને અવેરનેસ નથી, તો એના માટે જે મેન્યુફેક્ચર છે એ રિસ્પોન્સિબલ નથી. એક્શન ટુ નો યોર કન્ઝ્યુમર રાઇટ, કે આપણે ખુદને અવેરનેસ રાખવાની છે કે આપણી પાસે કયા રાઇટ્સ અવેલેબલ છે. આપણી સાથે કોઈ પણ ફ્રોડ થાય બટ આપણને ખ્યાલ જ ન હોય કે કઈ જગ્યા ઉપર આપણે એની કમ્પ્લેન્ટ ફાઇલ કરવી, રાઇટ્સ કયા કયા છે આપણને ખબર નથી, તો આપણે એની અગેન્સ્ટમાં કંઈ કરી શકતા નથી. સોશિયલ કન્સર્ન, કેર ઓફ ધ સિનિયર સિટીઝન એન્ડ પર્સન વિથ ડિસેબિલિટીઝ, કે જે પણ ડિસેબલ પર્સન છે, સિનિયર સિટીઝન પર્સન છે, એની ઉપર પણ ઘણી આપણી રિસ્પોન્સિબિલિટી છે એને ફોલો કરવાની. એન્વાયરમેન્ટલ અવેરનેસ, હેલ્પ એન્ડ મેન્ટેન એ ક્લીન એન્વાયરમેન્ટ, કે રિસાયકલ કોઈ પણ વસ્તુને કરવાની. કે ફોર એક્ઝામ્પલ, પાણીની બોટલ પરચેસ કરીએ 10 રૂપિયાની, તો એ પીને પછી જેમ તેમ આપણે જવા દે, તો પ્લાસ્ટિકથી જે પણ એન્વાયરમેન્ટ છે એને નુકસાન થાય છે, હેઝાર્ડિયસ છે એના માટે, તો આપણે રિસાયકલિંગ પ્રોસેસ કરવા માટેની જે પણ પ્રોસેસ છે ફોલો કરવી જોઈએ. ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ગુડ સિટીઝન. સોલિડેટરી, જોઈન કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન એન્ડ ટુ બી હર્ડ એઝ એ કન્ઝ્યુમર, કે આપણે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે ડિસ્ટ્રિક્ટ લેવલ કે નેશનલ લેવલ, સ્ટેટ લેવલ ઉપર ઓર્ગેનાઇઝેશનને જોઈન કરવા જોઈએ અને એને ટુ બી હર્ડ હોય કન્ઝ્યુમર, હર્ડ એઝ એ કન્ઝ્યુમર, કે આપણે કોઈ પણ કન્ઝ્યુમરને હર્ડ મતલબ સાંભળવો જોઈએ, એનું સોલ્યુશન લેવા માટેનો. નેક્સ્ટમાં અપ્રોચ ફોર redressal. Consumer can approach the commission at the district level, state level or a national commission. There is no court fee charged to the consumer and they do not have to go through the lawyers. મતલબ કે કોઈ પણ આપણી સાથે ફ્રોડ થાય છે એટ દેટ ટાઈમ આપણે ડિસ્ટ્રિક્ટ લેવલ કે સ્ટેટ લેવલ કે નેશનલ લેવલ પર જઈ શકીએ. એના માટે આપણે કોઈ પણ ફીસ પેડ કરવાની ડાયરેક્ટલી કે લોયર હાયર કરવાની જરૂર નથી. ને નોર્મલ જે ફીસ છે 100-200 રૂપીસ એટલી જ પેડ કરવી પડશે. રિગાર્ડ ટુ ધ કમ્પ્લેન્ટ્સ, regards to complaints, the consumer can file a case against Consumer Protection Act a 1986 only if he has suffered a loss or damage as a result of any unfair trade practice adopted by a ટ્રેડર્સ. કે માની લો કે ટ્રેડર્સ કે જે મેન્યુફેક્ચર પર્સન છે, કે જે ટ્રેડર્સ છે, જે વસ્તુ વેચે છે, એને લીધે કોઈ પણ જાતનું નુકસાન મને થાય છે, કોઈ પણ લોસ રાઇઝ થાય છે, તો જ હું એના ઉપર કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકીશ. કે ફોર એક્ઝામ્પલ, હું કાર પરચેસ કરી અને રોડ ઉપર જાઉં છું, કારનું એક્સિડન્ટ થઈ જાય અને કારની અંદર જ કોઈ પણ જાતની ટેકનિકલ પ્રોબ્લેમ હતો, તો એના માટે મેન્યુફેક્ચર રિસ્પોન્સિબલ છે, તો હું કેસ ફાઇલ કરી શકું. બટ મને કાર ચલાવતા નથી આવડતી અને એક્સિડન્ટ થાય છે, તો એના માટે ટ્રેડર્સ કે મેન્યુફેક્ચર રિસ્પોન્સિબલ નથી. The goods and service mentioned in the complaint suffer from one or more defect. કે ખરેખર જે પ્રોડક્ટની અગેન્સ્ટમાં હું કમ્પ્લેન્ટ ફાઇલ કરું છું એ પ્રોડક્ટમાં ખરેખર કોઈ પણ જાતની ડિફેક્ટ કે સર્વિસની અંદર ડેફિશિયન્સી રહેલી હોવી જોઈએ. વિધાઉટ એની ડિફેક્ટ કોઈ પ્રોડક્ટ છે અને મને એનો યુઝ કરતા નથી આવડતો, અગેન્સ્ટ મને કમ્પ્લેન્ટ ફાઇલ કરું છું, તો એ કમ્પ્લેન્ટનું સોલ્યુશન થશે નહીં. તો ખરેખરમાં એ પ્રોડક્ટની અંદર કોઈ પણ જાતની ડેફિશિયન્સી કે ડિફેક્ટ હોવી જોઈએ. A trader has charged for the goods mentioned in the complaint price in excess of the price which is fixed by the law or government. મતલબ કે જે કોઈ પણ પર્સન તમારી પાસેથી જે ફિક્સ કરેલી પ્રાઇસ છે ગવર્મેન્ટ, એના કરતાં વધારે પ્રાઇસ ચાર્જ કરે છે, વધારે પૈસા લઈ લે છે, કે જે પેકેટ ઉપર લખેલા છે 10 રૂપીસ પેકેટ ઉપર આપેલા હોય ને 12 રૂપિયા ચાર્જ કરશે, તો એવા કેસની અંદર આપણે એની અગેન્સ્ટમાં કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકીએ. નેક્સ્ટ, કન્ઝ્યુમર ગ્રુપ. Consumer organizations are advocacy groups that seek to protect people from the corporate abuse like unsafe product, predatory lending, false advertising and pollution. કે કન્ઝ્યુમરનું ગ્રુપ છે કે જેની અંદર મોર દેન વન કન્ઝ્યુમર રહેલા હોય, તો એ લોકો કન્ઝ્યુમરને અવેરનેસ આપશે, કન્ઝ્યુમરને એજ્યુકેશન પ્રોવાઈડ કરશે, કન્ઝ્યુમરને ઇન્ફોર્મેશન આપશે અબાઉટ ધી પ્રોડક્ટ, કે એની સાથે કોઈ પણ જાતની અનજસ્ટિસ થાય, અનસેફ ઓર કોઈ પણ સેફ્ટી રિલેટેડ પ્રોબ્લેમ અરાઇઝ થાય, ઇન દેટ કેસ એ લોકો એને સોલ્યુશન પ્રોવાઈડ કરશે. Consumer organization may
ઓપરેટ વાયા પ્રોટેસ્ટ કમ્પેનિંગ એન્ડ લોબિંગ. તો એ લોકો કમ્પ્લેન કરશે, વેરિયસ કમ્પેની ઓર્ગેનાઇઝ કરશે, પ્રોટેક્ટ કરશે, આંદોલન કરશે ઘણા બધા, અને એ કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન લેવાની ટ્રાય કરશે. Establishment of consumer groups. Some of the function of consumer groups are educating consumer right. તો કન્ઝ્યુમર જે ગ્રુપ છે એનું વર્ક શું હોય? તો એજ્યુકેટિંગ કન્ઝ્યુમર રાઇટ, કે કન્ઝ્યુમરને સમજાવશે કે એની પાસે કયા રાઇટ અવેલેબલ છે. ક્રિએટિંગ અવેરનેસ થ્રુ પબ્લિશિંગ લેબોરેટરી ટેસ્ટ ગુડ સર્વિસ એન્ડ ન્યૂઝપેપર, કે કોઈ પણ વસ્તુને એ લોકો પ્રોડક્ટને લેશે અને એનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવશે અને એનો રિપોર્ટ જે આવેલો હોય એને ન્યૂઝપેપરમાં આપીને લોકોને અવેરનેસ પ્રોવાઈડ કરશે કે કોઈ વસ્તુ યુઝ કરવાથી કેટલી નુકસાનકારક લોકોને થાય છે. ફાઇલિંગ એ કમ્પ્લેન ઓન બિહાફ ઓફ ધ કન્ઝ્યુમર ટુ ધ ગ્રુપ ટુ ધ કન્ઝ્યુમર, મતલબ કે કોઈ પણ કન્ઝ્યુમર જો કમ્પ્લેન ફાઇલ કરવાની ના પાડશે તો એની અગેન્સ્ટમાં એ લોકો શું કરશે કે કોઈ કરી ન શકતો હોય એઝ એ કન્ઝ્યુમર, કોઈ સિંગલ પર્સન, તો એના વતી એ લોકો કમ્પ્લેન ફાઇલ કરશે કોઈ એક કંપની ઉપર. પ્રોવાઇડિંગ ગાઈડન્સ ટુ કન્ઝ્યુમર અગેન્સ્ટ હેઝાર્ડિયસ ગુડ્સ એન્ડ સર્વિસ, કે કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસ આપણા માટે હેઝાર્ડિયસ છે, આપણી લાઈફ એન્ડ હેલ્થ એન્ડ વેલ્થ માટે, તો એની અગેન્સ્ટમાં એ લોકો પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે અને આપણને અવેરનેસ પ્રોવાઈડ કરશે કે આ વસ્તુ યુઝ કરવી જોઈએ અને આ વસ્તુ યુઝ કરવી જોઈએ નહીં. Okay, so here your chapter is complete. Consumer Protection Act. From the next lecture we will continue. From the next lecture we will continue our next topic.